ચહેરા પર ના કોઈ પસ્તાવો ના કોઈ ડર। રિકન્સ્ટ્રક્શન માટે લવાયેલો આરોપી આદિત્ય રાઠોડ કોઈ અલગ જ મિજાજમાં ચાલતો જોવા મળ્યો। અમદાવાદની જીએલએસ કોલેજ બહાર ગત 9 માર્ચે થયેલા જીવલેણ હુમલાના કેસમાં આખરે મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ પોલીસના સકંજામાં આવ્યો છે। આરોપી આદિત્યએ તેના મિત્રો સાથે મળીને કારમાં બેઠેલા એક વિદ્યાર્થી પર હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને હથિયાર વિદ્યાર્થીના ગળા સુધી પહોંચી ગયું હતું। નવરંગપુરા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। છેલ્લા 2 મહિનાથી ફરાર આદિત્ય રાઠોડ ગાંધીનગરના પીડીપીયુ કેમ્પસ પાસે નાસ્તો કરવા આવતો હોવાની બાતમી મળતા જ તેને દબોચી લેવાયો હતો। જો કે આજે જ્યારે પોલીસ તેને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે આદિત્યને કોઈ ગુનો કર્યાની શરમ જ ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આદિત્ય પોલીસની હાજરીમાં પણ બિંદાસ્ત કંઈક ચાવી રહ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કોઈ સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને આદિત્યએ આ હિંસક કૃત્ય આચર્યું હતું। હાલમાં તેના અન્ય 2 ફરાર સાથીદારોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ચર્ચાઓ એવી હતી કે આરોપી આદિત્ય કુખ્યાત બુટલેગર કિશોર ઉર્ફે લંગડાનો પૌત્ર છે, પરંતુ આ મામલે તપાસ કરી રહેલા ઇન્ચાર્જ પીઆઈ જેપી ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોપીના પિતાનું નામ દિલીપ સિંહ છે, જેઓ વ્યાપારી વર્ગમાંથી આવે છે અને કિશોર લંગડા સાથેના તેના કોઈ સંબંધ હોવા અંગે પોલીસ પાસે હાલ કોઈ સત્તાવાર જાણકારી કે પુરાવા નથી।